તો ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ 2024ના રિપોર્ટના આધારે ગુજરાત સરકારની ઈવી નીતિ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યા કે ઈવી પ્રોત્સાહન ખરીદી વિકાસમાં ટોપ 10માં પણ ગુજરાતને સ્થાન નથી મળ્યું। રિપોર્ટમાં ગુજરાતને 100માંથી ઈવી ખરીદી પ્રોત્સાહનમાં 17મો અને R&Dમાં 12મો, તો ચાર્જિંગ ઇન્ફ્રામાં 18મો, પ્રાઇવેટ ઈવી અપાવનારની અંદર પણ 15મો, તો સાથે આ તરફ કોમર્શિયલમાં 27મો અને ચાર્જિંગ પોઈન્ટમાં 22મો ક્રમ મળ્યો, જે સરકારની ઉદાસીનતા દર્શાવે છે। કોંગ્રેસ માંગ કરી રહી છે કે પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવો વચ્ચે લોકોમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે જાગૃતતા લાવવા સરકારે માળખાકીય સુવિધાઓ વધારવી જોઈએ। સરકારના પોતા રિપોર્ટમાં આ પ્રકારનો ખુલાસો થાય ત્યારે આપના માધ્યમથી ગુજરાતની સરકારને પૂછવા માંગુ છું કે છેલ્લા 4 વર્ષથી સરકાર શું કરતી હતી? સરકાર માળખાકીય સુવિધામાં પાછળના ક્રમાંકે આવે, સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કંઈ ના કરે, સરકાર કોમર્શિયલ વ્હીકલમાં માત્ર 5 માર્ક લઈને આવે। એટલે આ દર્શાવે છે કે સરકારે સત્વરે માળખાકીય સુવિધા જેવી કે ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ, જેવી કે રિસર્ચ ડેવલપમેન્ટના સેન્ટર, જેવી કે ખાનગી વ્હીકલોની પરચેસમાં એમને સરકારે કામ કરવું જોઈશે અને તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે।